अपने अपने गुरु महाराज की जय जगह ओम की जय कुमाराम महाराज की जय कृष्ण कन्हैयालाल की आज के आनंद की આજે બાકોડી ગામને આંગણે આપણો સર્વે સત્સંગી મંડળ મળીને ભાટવડિયા તથા બાકોડીના ભાઈઓએ મળીને જે સત્સંગ ગોઠવ્યો એમાં જે દૂર દૂરથી ભાઈઓ બહેનો બધા આવ્યા અને બધાને મારા પ્રેમથી જય ગુરુ મહારાજને સારો માહોલ છે વાણી પણ સરસ મજાની થઈ ને અમે થોડાક સાંજે મોડા પહોંચ્યા થોડાક વહેલા આવ્યા તો વહેલો પણ થોડો સત્સંગનો લાભ મળ્યો હોત પણ હવે આપણે સત્સંગનો દોર લેશું વાણી અને સત્સંગ આમ તો બધું એક જ છે સંતોએ જે મહેનત કરીને આધ્યાત્મિક જે વાણી બનાવી અનુભવની અને એ જ સત્સંગ આપણે વાણી ઉપર જ બોલતા હોઈએ છીએ પણ કોઈને વાણીમાં ખબર ન પડે અને આપણે એને એક એક કડીનો સત્સંગ કરીને સમજાવી તો એનો અર્થઘટન સમજાય એટલા માટે હમણાં લાખારામે હમણાં વાણી ગાઈ કે આ દેવીને દેવતાની વાત કરી પીરને પેગંબર દેવીને દેવતા પીરને પેગંબર સર્વે અલખની માયા તો અલગ ઘણી મોટો છે એની માયા કીધી એ 3 ગુણના વિસ્તારા કીધું 3 ગુણમાં આવે રજોગુણ તમોગુણ સતોગુણ તો તમે ગુરુમુખી છો એ ચોથા પદના માલિક છો 3 ગુણથી પર છો 52 અક્ષરથી 12 3 ગુણથી પર વાણીથી પર આ બધાથી ગુરુ મહારાજે તમને એક બાજુ જ્યાં તમારો અસલી ચહેરો અસલી સ્વરૂપ છે ત્યાં તમને મૂકી દીધા અહીંયા લેસ માયા નથી તમે માયામાં રહેતા હો ને તો માયામાં ત્યાં માયા નથી એવી જગ્યાએ તમને પહોંચાડ્યા ગુરુ મહારાજ પછી આપણે જેની જેટલી સમજ શક્તિ જેટલા આપણે સમજી શકીએ એટલું આપણું કામ થાય એ જગ્યામાં આપણે ઊભા હોય તો ખબર ન હોય કે હું ક્યાં ઊભો છું તો એટલી આપણી કચાશ કહેવાય બાકી ગુરુ મહારાજે આપણને જે ચોથો પદ અવિનાશ છે એ આત્માના ઘરમાં બધાને આપણને પહોંચાડ્યા છે 3 ગુણ તો માયાના છે 3 ગુણ રજોગુણ તમોગુણ સતોગુણ એક બ્રહ્માનો ગુણ એક વિષ્ણુનો ગુણ એક શિવજીનો ગુણ એ ગુણથી આપણને પર કર્યા છે કારણ કે એ લોકો પાછા એ પર હતા પણ એ 3 ગુણની માયા અહીં આપણા માટે મુકતા ગયા અને એમાં આ 3 ગુણની માયામાં રહીને જગતની બધી રચના થાય છે પણ પરમાત્મા 3 ગુણથી પર છે એનું જાણે આપણે સ્મરણ કરી એનું ધ્યાન કરી એ જ્ઞાન થઈ જાય એટલે આમાંથી આપણે છૂટી અને લક્ષ 84માં છૂટી અને આ જીવનના બંધનમાંથી છૂટીને આપણી મુક્તિ થઈ જાય એટલે આ જેટલી વાણી છે એ આપણને આત્મા તરફ આપણને આંગળી ચીધે છે આપણે આત્માલક્ષી થવું જ પડશે જ્યાં સુધી આપણે જીવને કાંક માનીને બેઠા છીએ ત્યાં સુધી આપણું જીવ પણ મટે નહીં જીવમાંથી જો શિવ બનવું હોય શિવ એટલે આત્માને માનો એટલે શિવ બની જાય કોઈ કે શિવ એટલે શંકર એવું નથી કીધું શિવ પણ તમારામાં આવી જાય તમે રામ બની જાઓ તમે કૃષ્ણ બની જાઓ તમે શિવ બની જાઓ કૃષ્ણ ભગવાન આપણે કાલ પરમ દિવસે વાત કરતા હતા મમ્મી પાસે જીવ લોકો કે આ બધા જ મારા અંશો છે કે મારા મને એમાં અંતર નથી કોઈ એટલે ગુરુમાં અને શિષ્યમાં અંતર નથી જગતમાં થોડોક અંતર છે જગત માયામાં જીવપણામાં રખડે છે એટલે એને બંધન છે એને લક્ષ 84 છે તમારી લક્ષ 84 છૂટી ગઈ છે તમે લક્ષ 84 દૂર થઈ ગયા છો લક્ષ 84 નો તો તમારે વિચાર નહીં કરવાનો તમે એમાં છો જ નહીં પણ જો લક્ષ 84માં જવું હોય તો ગુરુનું વચન છૂટી ગયું લગ્યા જેમ તોરલે કીધું ને કે જાડેજા વચન ચૂક્યા તો 84માં જાશો જાગજો વચન વિચારી એટલે વચનને આપણે વિચારવું વચનને કેમ વિચારવું કે ગુરુનો શબ્દ એ વચન છે હવે એનું મૂલ્યાંકન હું વારંવાર કહું છું કે 3 લોકનું મૂલ્ય થાય 3 લોકની કિંમત મૂલ્ય એટલે કિંમત પાતાળ લોક આપણો મૃત્યુલોક અને સ્વર્ગલોક ત્રણેય ભેગા કરી તો ગુરુના શબ્દને તોલે ના આવે એટલા માટે આપણા અવતારો ઋષિમુનિઓ જે મહાન થઈ ગયા એ બધાએ શબ્દને સેવીને વચનમાં રહ્યા અને વચન સંભાળીને હાલ્યા એટલે એનો બેડો પાર થઈ ગયો જેસલ જાડેજો વચન સંભાળ્યા પછી કેવો થઈ ગયો તમે તો બધા જાણો છો મારા કચ્છમાં અંજાર
હવે એને ભગત થઈ ગયા પછી એના બનેવી વિસર્જે એને અંજારની બજારમાં માર માર્યો, ખૂબ માર્યો. એનું વેર લેવા માટે મારીને આમ લોહી હાલી જાય શરીર ઉપર, એટલા ચાબકા માર્યા હતા. તો એ બીજું નતો બોલતો, હથિયાર નતું પડ્યું. કેમ કે વચનમાં હતો. તોરો લઈને તરવાર ઉપાડવાની ના પાડી હતી અને વચનમાં રહી ગયું. વચન વિવેક કે જે નરને નારી એને બ્રહ્માદિક લાગે પાડી, એને બ્રહ્માજી ઉપરથી બ્રહ્મા વિષ્ણુ પણ ત્યાં બેઠા બેઠા પગે લાગે. વચન વિવેકી હોય તો વચન વિવેક એને થોડું ઘણું સુખ દુઃખ આવે, તડકો છાણ્યું આવે, પણ એ બીજું બદલે નહીં, એનું બદલે નહીં. એને જે પકડ કરીને એમાંથી બીજું પછી એને આવે નહીં, કાંઈ બીજી બોલી ના આવે. એટલે એ બજારના હમાવતો મારતો હતો. પછી એને કીધું તું કાંઈ કેમ બોલતો નથી? તો કે મારે શું બોલું? કે તારો ભગવાન ક્યાં છે? એ તો હવે કે તો કે તારામાં પેલો છે તો ચાબકા મારશો, ભગવાન ન હોય તો તું મારી ન શક મને, અને મારામાં ભગવાન છે એટલે હું જીલી રહ્યો છું. પછી કે બધે તારો ભગવાન છે? તો કે હા, બધે જ મારો ભગવાન છે. પછી મારતા મારતા બરાબર અજયપાળ દાદાનું મંદિર છે અહીંયા પહોંચ્યા હતા. કે હવે જો તારો ભગવાન આમાં હોય તો આ પથ્થરના પોઠિયામાં જો તારો ભગવાન હોય તો એને તું ખડનો એક પૂરો ખવડાવી દે, તને મોકલી દો. તો કે ના, એવું મારે નથી કરવું. કે તારે જેટલો મારો એટલો મારી લે, પણ મારે મારા પરમાત્માને દુઃખી નથી કરવું. એટલા માટે પછી બીજા એમના ગુરુભાઈ કીધું જેસલ જાડેજા તારું એક ભજન છે, અને એક એને શબ્દ એવો વાપર્યો છે મોકો છે, અને આજે મોકો તું ચૂકી ન જા અને એને ખવડાવ. તઈ પછી બધા ભાઈઓનું માની કે તો મંગાવ પૂરો, અને 4નો કડબડો પૂરો મંગાવ્યો, અને એ પોઠિયો આખો પૂરો ખાઈ ગયો. આ શક્તિ કોની છે? પોઠિયાની નથી, જેસલની હતી. જેસલની એટલે શબ્દથી હતી. એના ગુરુનો શબ્દ હતો ને, એની તાકાત હતી. એ શબ્દનું મૂળ આપણે 3 લોકનો કહી છે ને, એટલે એ તાકાતથી એને પૂરો ખવડાવી દીધો. એમ આપણા 1-2ની વાત નથી કરતો, હું 1000 સંતોની વાતો કરું. જેને આ પરચા નથી, પરમાત્મા કામ કરે છે. આપણને તમને થોડા ટૂચકા મૂકતો એટલે શબ્દની કિંમત તમને સમજાય કે આ બધાને જેને શબ્દ મળ્યો છે ને એની કિંમત શું છે. આપણે કિંમત ન સમજી શકીએ તો એના ઠેકાણે રહી જશું. એ કિંમતને સમજી જોઈએ. આપણને બધાને ખબર છે કે કુંભોરાનો, મેવાડનો કુંભોરાનો, એને આપણને બધાને ખબર છે કે 1500 રાણી હતી. 1500 રાણી, અને 1500 એક રાણીના 1500 ને મહેલ હતા. અને પોતે એટલું બધું એની રાજની અંદર ધન હતું. પણ એના બાપુજી ભગત હતા. હવે એના પિતાશ્રી ભગત હતા ને, એના પિતાજી એવું એને કીધું હતું, બેટા બીજું તો કરતો ભલે કર, પણ આપણા ઘરમાંથી ભજન ન જવું જોઈએ. તો કે ભલે બાપુજી. કે પછી એ 4 જણાને બોલાવે, એને ચોહર રોજ કરાવે, એને ભજન ચાલુ કરાવે. એટલું એને ખબર હતી, બીજી કાંઈ ખબર નથી. અને આપણને બધાને ખબર છે, થોડુંક ટોકો વાળીએ. અને મેઘધારાના શિષ્ય એ ગઢવી હતા, અને ગઢવી એનું રાજકાજનું બધો બહાર સંભાળતા હતા, અને એના શિષ્ય બન્યા. પછી એનો દીકરો એક કવિરાજ, એ પણ એનાથી જ્ઞાની થયા. એના મેઘધારવાના શિષ્ય હતા, અને એને વિચાર કર્યો કે બાપુ મેં અહીંયા તમારું ખૂબ કામ કર્યું, મારા બાપુએ પણ ખૂબ કર્યું. હવે મારે એક દેશાટન ફરવા જાઉં, થોડુંક જાણ્યા હું બારે ફરવા જાઉં તો બારે શું હાલે છે. અહીંયા તો આપણું ગામ તો આપણું બધું રાજ તો બધું ગુરુમુખી છે. હવે મારે અહીંયા કામ તો કાંઈ છે નહીં, તો હું જ્યાં ડુંગરા છે ને ત્યાં થોડોક ચક્કર મારી આવું. અને એ ગઢવી અહીંયા નીકળ્યા, અને ફરતા અહીંયા કુંભારાણાના અહીંયા રાજ દરબારમાં આવે છે. અહીંયા આવ્યા. ગઢવી એ સમયમાં ગઢવિયાનો તો માન હોય, અને પાછા આ તો એક કવિ, એના કારણે કવિતા પણ હોય, એનો કંઠમાં સરસ્વતી હોય, અને ભજન, સત્સંગ અને દુઆ, છંદ આવું બધું જાણતા હોય. એટલે કવિયાનો માન આજ પણ છે, અને પહેલા પણ હતો. એટલે એને કુંભારાણાએ કવિરાજને માન દીધું, પધારો પધારો. આવ્યા, બેઠા, આસન કરી દીધું, પાણી પીધું, જમ્યા. સાંજ પડી એટલે ભજન ગાવાના 4 જણા સંતાનને કાંસ્યો લઈને આવ્યા, અને ગાવા માંડી ગયા. એટલે કવિરાજને થયું કે હું એ તો ખોટો આવ્યો, આ તો ભગતનો રાજ છે, મારે તો જ્યાં નોગરા હોય ત્યાં જવું છે, જ્યાં સત્સંગ ન હોય એ ગામ મારે સુધારવા છે. અહીંયા આ તો કે સજ્જન માણસ, કોઈ કે કુંભોરાનો બહુ ખરાબ છે, કુંભોરાનો પાપી છે, આવું તો કાંઈ છે ને, આ તો સજ્જન છે. અને એ ભજન ગાવા માંડ્યા. પણ કુંભોરાનો એ ભજન વાળા કને ગયો નહીં. એની મેદની બધી એના રાજના કારભારી પ્રધાન એ બધા બીજે ચોવટો કૂદતા હતા, એમાં એ બેઠા બધા. એને જોયું કે ભજન તો કરે છે, ભજન કરાયું ને આ અહીંયા બેઠા ના કાંઈ સમજાતું નથી. ઠીક છે, પણ આજ તો હવે કાંઈ કામકાજ હશે, હજી આપણે કાલે રોકાવું છે. બીજે દી રોકાણા. બીજે દી આવે એમને એમ 4 ભાઈઓ આવ્યા, સંતાને કાંસ્યો લઈને એ ગાવા મળી ગયા. અને આ તો એમને અહીંયા બેઠા છે, ચોવટો કૂટે છે, ત્યાં ગયા નહીં. પછી કુંભારાને કીધું કે સામે ભાઈઓ શું કરે છે? તો એ તમને ખબર નથી કવિરાજ ભજન ગાઈ રહ્યા? તો એ તો મને ખબર છે. તો તમે એ ભજન ગાઈ રહ્યા તો કે સાંભળવા જતા નથી? તો કે એમાં સાંભળવા જવાનું શું હોય? કે તો ભજન સાંભળવાના ન હોય? તો ના અમે તો એમાં ક્યાં નવરાવી છે. તો તમે ભજન કેમ ગૌરવો? તો કે મારા બાપુ કહી ગયા હતા
કે આપણે સત્સંગ રાખવો કે તો કે આને સત્સંગ ન કહેવાય બાબા, આ તો એ ભજન ગાઈને હાલે જાય તો કે અમે એને દાડી દઈને ગૌરાવીશ, પૈસા દઈ. હવે આને સત્સંગ કહેવાય, વિચાર કરો. થઈ નથી ઓહો બાબા આવું કરશો તો કે એવું છે, પણ બીજી તને ખબર નહીં હોય તું સત્સંગનો અનાદાર કરશો. અત્યારે તારે 1500 રાણી હોય, 1500 મેલો હોય, આટલી બધી મિલકત હોય, છતાં આ તો તું પૂર્વેનો ખાઈ રહ્યો છે. અને આ સત્સંગ છે ને સાંભળવો જોઈએ, અને આ સત્સંગમાંથી મોટું પુણ્ય મળે. તો વળી પુણ્યની વાત કરી કે મારે પુણ્યને શું કરવું, મારે ખજાનો મારી જિંદગીમાં ખૂટે એમ નથી, એટલો તો મારા કણે ખજાનો છે. રાજના માણા કણે હું કરવેરો કઈ લેતો નથી, હવે મારે લેવાની જરૂર નથી કે એટલું બધું તો મારા કણે ધન છે, તો મારે પુણ્યની ક્યાં જરૂર છે. તો જે કવિરાજ કે એ વાત કાપી નાખે, જે પૂછે એ કાપી નાખે. એમ કરી પછી અસલી રૂપમાં કવિ આવી ગયા. કુબા હવે સાંભળ કે તું અત્યારે જે કરી રહ્યો છો ને પૂર્વેનું ખાશું, અને પછી તારી હાલત એવી થશે ને, તું અત્યારે ઘોડો ખેલવશો, ઘોડોને હેરાન કરશો, તારે એક દી ઘોડાનો અવતાર લેવો પડશે. તો હાથી માથે અંબાડી બહેન એને અંકુશ મારશો, એક દી તારે હાથી બનવું પડશે. એક દી આ બધું જે તું દુઃખી દઈ બધાને પબ્લિકને કરી રહ્યો ને, એ બધાના અવતાર તારે લેવા પડશે, અને આ બધો તને માર પડશે. આ તો તું પૂર્વેની પૂર્ણાઈ ખાઈ રહ્યો છે, સમજતો જા. આ બધું ખૂટી જશે ને, અને એક સમય તારો અંત સમય એવો આવશે ને, તો 15 માંથી એક રાણી તારા બાજુમાં ઊભી નહીં રહે. આ તો તારું શરીર ત્યાં નિરોગી છે, એ નિરોગી કાયમને માટે નહીં રહે. અને એવો હાથ મોઢાવરો કે તાવ આવી ગયો ને, તેથી એક પણ બાજુમાં નહીં આવે, તારું એક પણ દુઃખ આમાંથી નહીં લઈ શકે એવો ભડકાયો. હવે એમાં ભડકી ગયો ને. કવિરાજ સત્સંગી હતા, સંત હતા, અને કોઈ સંતની દ્રષ્ટિ પડે, સંતની વાણીથી માણસને જાગવાનું મન થઈ જાય 100%. અને જાગ્યો, પૂછ્યું કે એવી મારી દશા થશે? હા તારી એવી દશા થશે. તો એનો ઉપાય? તો કે હા એનો ઉપાય છે. તો એને તારે ગુરુ શબ્દ લેવો જોઈએ. તો આપી દઉં. તૈયાર થઈ ગયો. તો કે તારા માટે હું લાયક ગુરુ હું નથી. તું જા અહીંયાથી, તું નીકળ, અને જેમલ રાઠોડ છે એની દીકરી છે લીરલબાઈ, અને તારે જે 1500 રાણીઓ છે ને એ એકને લઈ આવો ને, એ તને સમજાવશે, ત્યારે તું સમજીશ, મારાથી તું નહીં સમજી શકે. અને એને નક્કી કર્યું કે પણ ત્યાં મારે તો ત્યાં એ લોકોથી વેર છે કે, અને એ દીકરી કેવા દે, અને દીકરી નહીં દે તો લડાઈ કરીને લઈને આવીશ, તો તને છૂટ, એ લઈ આવ તો તારું તો કામ થઈ જાય. હું આ વાર્તા નથી કહેતો, આ સત્સંગમાં લઈ જાઓ. આ શબ્દની કેટલી કિંમત છે, આ શબ્દથી માણસ કેવા ભરે છે, કેવા કેવા માણસ બારવટિયા જેવા કેવા રાજાઓ આમાં વળીના માર્ગે ચડે. એના માટે વાત કરું છું કે એવા ભલભલા આવા માણસો હોય પણ આ માર્ગમાં આવી જાય છે. એ સત્સંગ આપણું કામ કરે છે. તે આપણે વાણી ગાવી, હું ના નથી પડતો, પણ સત્સંગ અચૂક રાખો. સત્સંગ સિવાય મન સુધરે નહીં. સુરતા ભલે નિગમમાં જાય તો સત્સંગ સિવાય મન સુધરે નહીં. ગુરુ ઉપદેશ દીધો ને, તો અગમ નિગમમાં સુરતા તમારી પહોંચાડો, તો તમને સત્સંગ ન મળે તો પડી જવાનો ભય રહેશે. એટલા માટે સત્સંગ કાયમ જોઈએ. સત્સંગ સિવાય મન સુધરે નહીં. અને નક્કી કર્યું કે જો એમને એમ આપણું નાળિયેર સ્વીકારી લે તો બરાબર છે, નહીં તો આપણે અહીંયા લડાઈનું તૈયારી કરીને સૈન્ય લઈને જવું છે. અહીંયાથી આ બધું સૈન્ય લઈને જાય છે, અને સૈન્ય લઈને ત્યાં એના નગરની બાજુમાં ગોઠવી દેશે, અને પછી એક મહારાજને મૂકે છે નાળિયેર લઈને. પણ નાળિયેર જેમ રાઠોડ સ્વીકારતા નથી. અને એમ થોડા દીકરી કોઈ દઈ દે, એમ લડાઈ ના ભરે કોઈ દઈ ન દે. જોકી ના પાડી દીધી. પછી આને લડાઈની તૈયારી કરી. અહીંયા લડાઈના જે વાજિંત્રો વગાડ્યા, અને આ બાજુ તોપના ફટાકા થવા માંડ્યા, ત્યારે લીરલબાઈને ત્યાં ખબર પડી. એને દાસીને મૂકી. તો નગરમાં જોતો થાય છે શું? તો એ જોવા આવી, બહાર જોયું, તો કે બા આ તો તમારા કારણ થઈ રહ્યું છે. તો કે મારા કારણ? તો હા. તો કેમ? તો કે કુંભો રણો આવ્યો છે, અને તમારા પિતાજી કણે તમારી માંગણી કરી સંબંધ નહીં, અને તમારા પિતાએ ના પાડી છે, અને એના માટે આ લડાઈ કરે છે. અને તો એટ એ ટાઈમે એ જે ચારણ હતા ને ગઢવી, ઈના લીરલબાઈ એક ગુરુના શિષ્ય હતા, આ મેઘધારોના શિષ્ય હતા. એટ એ ટાઈમે એના ગુરુને યાદ કર્યા, એનું ધ્યાન કર્યું. જો ભીડ પડે તો જે ગુરુને સંભળે ને, એ સમજદાર શિષ્ય કહેવાય. અને એ ગુરુ છે એ ભગવાનનું સ્વરૂપ છે. એ સમયે એને ગુરુને યાદ કર્યા કે ગુરુ મહારાજ હું ભીડમાં આવી ગયો છું. ત્યારે એ અંતર ધ્યાન થઈ ગઈ. થોડા ગુરુને સમર્યા. એટ એ ટાઈમે ગુરુ એના મગજમાં બેસી ગયા. કીધું લીરલબાઈ કાંઈ બગડ્યું નથી, તારે તો કામ સુધારવાનું છે ને. જેમ ચોરોલે ત્રણને તાર્યા, અને તું એ તારી દે, એમ મનમાં એને કહી દીધું. ને તૈયાર થઈ ગઈ. નવા વસ્ત્રો પહેરીને, સોનાનું બેડું લઈને, દાસીને સાથે લઈને, એના જે કુંભારણો જ્યાં એના તંબુ હતા ને ત્યાં નીકળી. રૂપનું બાઈ અંબારાથી કુંભારાને જોયું કે આ કોણ? આવી સ્વરૂપવાન દીકરી, અને એકલી મારા તંબુના બાજુમાંથી નીકળે છે. ત્યારે એને પૂછો દીકરીને કે કોણ છો? કે તું જેના માથે તેના બધાના માથા કાપવાયો, જેના માટે તું લોહી રેડવાયો છે, એ હું લીરલ છું. અને લીરલનું નામ પડ્યું ને ત્યારે એને થઈ ગયું, ના જેવા
કવિરાજે જેવો વખાણ કર્યા હતા એવી જ આ બાઈ છે. અને ખરેખર આ બાઈ આવે તો આપણા રાજનું કારભાર બધું સંભાળી લઈને સુધારે એવી બાઈ છે. અને નક્કી થઈ ગયું એને કઈ લગ્ન કરવા માટે આવ્યો નતો, પણ એક જ કવિનું એને મેણું કે ઈ આવે ને તને સુધારે એટલા માટે. અને એ સમયે આપણને ખબર છે